નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેર ભીમનાથ બ્રિજ પાસે એસએસજી હોસ્પિટલની સામે શહીદ અમ્મા સાહેબ દરગાહ આવેલી છે, જ્યાં 2 દિવસ દરમિયાન ખાસ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મુસ્લિમ સમાજના ધર્મગુરુ તેમજ આગેવાનો અને દરગાહની દેખરેખ રાખતા યુવાનો દ્વારા સંદલ મુબારકના કાર્યક્રમનું આયોજન કરાયું. આવતીકાલે ઉર્સ મુબારકની ઉજવણી તેમજ નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ દરગાહ એક ઐતિહાસિક દરગાહ છે. 200 થી 250 વર્ષ જૂની આ દરગાહ વર્ષોથી મુસ્લિમ સમાજના યુવાનો તેમજ વડીલો આ દરગાહ પર ઉર્સની ઉજવણી કરતા આવ્યા છે. આ ઉર્સની ઉજવણીમાં ગાયકવાડ પરિવાર પણ સહભાગી થયા છે. ગાયકવાડ પરિવાર દ્વારા લાઇટ પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવતી હોય છે. તેમજ આ દરગાહ પર આવતા શ્રદ્ધાળુઓ, ખાસ કરીને જેમના પરિવારમાં બાળક ન થતું હોય તેવા લોકો શ્રદ્ધા સાથે અહીં દરગાહ પર બાધા રાખતા હોય છે અને જ્યારે તેમની બાધા પૂર્ણ થાય ત્યારે તેઓ દ્વારા બાધા પૂરી કરવા માટે દરગાહ ખાતે ધામધૂમપૂર્વક ઉજવણી પણ કરવામાં આવે છે. मरीज के तमाम बुजुर्गान दीन की बारगाह में उसका सवाब पेश करते हैं। तो बोलो मंजूर फरमाने 1,24,000 कमवे संबिया और रसूलों की बारगाह में अस्सलामुअलैकुम वरहमतुल्लाहि ताला वबरकातुहू नहमदुहु व नुसल्ली अला रसूलिल करीम अम्मा बाद अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। आज वडोदरा शહેરમાં અમ્મા સાહેબાનું મજાર શરીફ જે વર્ષો પુરાણી લોકોના કહેવા મુજબ ને જાણ્યા મુજબ એ છે કે 200 વર્ષ પુરાણી આ દરગાહ જેનો આજે ઉર્સ શરીફ યાને આજે સંદલ શરીફ મનાવવામાં અમને મોકો મળ્યો છે. અમે સંદલ શરીફમાં હાજર આવ્યા છે અને આ લોકો જે સૈયદ ઇરશાદ અલી, મુન્નાભાઈ, અબ્દુલભાઈ ને કમિટીના જેટલા બી લોકો છે એ લોકોના દાવત પર અમે લોકો આજે હાજર થયા છે અને અમ્મા સાહેબના ઉર્સ આજે ધામધૂમથી અમે લોકો મનાવ્યું છે. કાલે નિયાઝ શરીફ મનાવવામાં આવશે ને લોકોને ખવડાવવામાં આવશે. અમે એ દુઆ કરીએ છીએ કે એ અલ્લાહના વલિયા છે, મુકદ્દસ એક ખાતુન છે કે જે અલ્લાહના રસૂલની નસલમાં આજે એ જંગલમાં રહીને 200 વર્ષ પહેલે જે વડોદરા હતું એ એમના નજરમાં જંગલો બયાબાનમાં તેમણે આ રાત ગુજારી, અલ્લાહની ઇબાદત કરી ને લોકોને આપણી તરફ માઇલ કર્યા. ઘણા વર્ષોથી એ દૂર હતા. આજ એમની એક મોજેઝા કરામત સમજો કે એમને આજ લોકોના દિલમાં મોહબ્બત નાખી અને આજે અમે લોકો એમના ઉર્સમાં શરીક થયા છે અને બીજી વાર એ ઉભરીને આવ્યા છે. અલ્લાહ તબારક વ તઆલાની બારગાહમાં આ અરજી છે, તમન્ના છે કે એમની મુકદ્દસ સરજમીન પર જે આરામ ફરમા રહ્યા છે એમની દુઆઓથી બડોદામાં અમન રહે, ચેન રહે, સુકૂન રહે અને એમની મુકદ્દસ દરગાહ પર જે લોકો બી આવે વગર ભેદભાવ વગર એ અલ્લાહના વલી છે, લોકોની મુરાદો પૂરી કરે છે. અમને બી યકીન છે કે यहाँ જે લોકો આવશે એમની બધી મુરાદો પૂરી થશે. સૈયદ હસન અલી અશરફી નાપડવાલે બાપુ. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। जय जय गरवी गुजरात।
વર્ષોથી વાર્ષિક પરંપરાગત રીતે જે ઉર્સ ઉજવવામાં આવે છે અને વલીઓના દરબારોમાં અહેમ મેસેજ એક એ જ હોય છે કે જે ઇન્સાનિયતનો પેગામ હોય છે. અહીં કોઈ પણ જાતની વલીઓના દરબારોમાં ખાનકાહોમાં કોઈ પણ જાતની ધર્મને લઈને એવી કોઈ વાતો થતી નથી. જ્યાં આપ જોઈ શકો છો કે હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ હોય કે ઈસાઈ હોય, દરેક ધર્મના લોકો ઇન્સાનિયતના નાતે એ વલીઓના દરબારોમાં આવે છે અને ફેઝથી માલામાલ થાય છે. જે આપ જે હાલમાં જે મકબરા પર મોજૂદ છો, આ વાર્ષિક કહેવામાં આવે છે કે 200 વર્ષ જૂની આ દરગાહ શરીફ છે. અને જોવા જઈએ તો વડોદરા નગરી જે છે એ વર્ષોથી આ 200 વર્ષ પહેલાં વડોદરા સ્ટેટ હતું. જ્યારે આની જે હુદૂદ હતી નવસારીથી લઈને મહેસાણા સુધી, જે શહેનશાહે બડોદા જેને કહેવામાં આવે છે બાવામાન દરિયાઈ, અને એમના હસ્તુકમાં જેટલા બી વલીઓ અહીં મદફન છે, જે આરામ ફરમા છે આપના મુકામ પર, તમામ વલીઓના દરબારોમાં એવો જ ફેજ આજ પણ લોકોને મળે છે. જે અમ્મા સાહેબના દરબારમાં આજ પણ લોકો ફેજ લેવા અહીં હાજર થયા છે. અને તમે જોઈ શકો છો કે આ કોઈ પહેલો ઉર્સ નથી એવો કે જે આટલી ધામધૂમથી મનાવવામાં આવે છે. વર્ષોથી આ ઉર્સ ઉજવવામાં આવતું હતું, પણ ઘણા વર્ષોના કારણોસર અહીં ઉર્સ ઉજવવાનો ઓછો થઈ ગયો હતો. પણ ગાયકવાડ સાહેબ અને અહીંના ગવર્મેન્ટ, અહીંના આપણા જેટલા બી ટ્રસ્ટીઓ છે, અહીંના જેટલા મુતવલ્લીઓ છે, એમણે બધે સાથે મળીને આજે ઉર્સનું આયોજન કર્યું અને અમને દાવતનામું આપ્યું. એમનું દાવતનામું કબૂલ કરી અમે પણ ફેજ લેવા અહીં હાજર થયા છે. અને હું વડોદરા સયાજી નગરીની અંદર જેટલા પણ ધર્મના લોકો રહે છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, મેં તમામને મારા તરફથી એમને વિનંતી કરું છું કે સૈયદા અમ્મા સાહેબ જે શહીદ થયા છે, અહીં જે લોકોને ઓલાદ નથી થતી એ અમ્મા સાહેબના દરબારમાં આવે અને અહીં બાધા મૂકે. અમે ખાતરીની સાથે એમને કહીએ છીએ કે આ એવો દરબાર છે કે જે કોઈ પણ અહીં ખાલી ઝોલી લઈને આવ્યો એ આપણી ઝોલીને ભરીને જ ગયો છે. આજ સુધીનો સરકારનો અહીં રેકોર્ડ છે. અને હું પણ તમામને, આપ જોઈ રહ્યા છો કે જેટલી બી અહીં ભીડ લાગેલી છે, કોઈ પહેલી ભીડ નથી, વર્ષોથી હતી અને થતી રહેવાની છે. અને જ્યાં સુધી કયામત નહીં આવે ત્યાં સુધી આવા વલીઓના દરબારોમાં ઉજવણી અને સંદલ અને ઉર્સ અને નિયાઝનો એ તમામ જરૂરથી જરૂર થશે અને તમામ ધર્મના લોકો આવીને ફેજ જરૂર હાસિલ કરે. આજે સંદલ શરીફ છે. આજે સંદલ શરીફ છે. અમ્મા સાહેબને આજે સંદલ શરીફ પેશ કરવામાં આવ્યું, ચાદર પેશ કરવામાં આવી, ફૂલ ઇત્ર પેશ કરવામાં આવ્યું. આવતીકાલે કાલે બપોરે 11 વાગે અહીં બાજુ નિયાઝ ભંડારો રાખવામાં આવેલ છે. ભંડારો અને નિયાઝ ખાવા માટે તમામ મુસ્લિમ, હિન્દુ, શીખ, ઈસાઈ, સયાજી નગરીમાં જેટલા બી ધર્મના લોકો અહીં રહે છે, અહીં આવે અને ભંડારો પ્રસાદ દાદાનું લે, माई साहिब नो ले અને फेस थी मालामाल थाय. पीरजादा जुनेद शाह दीवानगान मदारी. आज भीमनाथ ब्रिज के पास एसएसजी हॉस्पिटल के सामने सैयद अम्मा साहब का मज़ार है और आज यहाँ पे ये नौजवान लड़कों ने, जो अब्दुल भाई और इन्होंने टीम ने आज संदल चढ़ा पेश किया है और उसके अंदर हमारे हसन अली बाबा भी शामिल है और कई गादियों से भी आए हैं, खानगाहों से. और बहुत ही अच्छा काम है ये जो आज बड़ौदा शहर को इन्होंने, ये लड़कों की टीम ने जो जाओ जलाली से आज संदल मनाया है, तो बड़ौदा शहर को भी एक पता चले कि यहाँ पे एक आस्थाना है ऐतिहासिक. और जो मैंने सुना है कमेटी के लोगों से, तो राजा ही होते हैं. जो गायकवाड़ साहब ने जो मदद की है, लाइट की व्यवस्था करा दी है और इन्हों को ये फैसिलिटी की है, तो हम उनके भी बहुत मुस्लिम समाज की तरफ से आभारी है कि इन्होंने आज के टाइम पे भी जो इन लोगों का राजघराना है, उनके लिए मुस्लिम समाज ऐसे ही सम्मान करता है. मैं हाजी दस्तगीर शेख मस्तान बाबू की दरगाह से बोलूँ बापू.